મિત્રો, આજે જે આપણા મહેમાન છે તે સર્વોદય એજ્યુકેશનલ નેટવર્કના સ્વપ્નદ્રષ્ટા છે અને ચેરમેન પણ છે. તેમનું નામ છે શ્રી ભરતભાઈ ગાજીપરા. ચાલો આપણે એમની સાથે આજે શિક્ષણને લગતી થોડી વાતચીત કરીએ. ગાજીપરા સર, આપનું શ્રી બિંદાસમાં ખૂબ સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન તો આપને એ જ રહેશે કે આપની દ્રષ્ટિએ સારું શિક્ષણ એટલે શું? બાળક છે શિક્ષણ મેળવી અને મશીનને બદલે માણસ બને એ જ સાચું શિક્ષણ છે. શિક્ષણ કેળવણી સાથેનું હોય અને એ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ કરે એવા ભાવ સાથે જે શિક્ષણ અપાય એ જ સાચું શિક્ષણ છે. એટલે બાળક જ્યારે જન્મે ત્યારથી એનું પોતાનું બાળપણ માણે અને બધી જેની જે અંદરની શક્તિઓ છે એ ખીલાવવા માટેની બધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરતાં પ્રવૃત્તિથી જે શિક્ષણ મેળવે એ શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ બની શકે. એટલે એ ઓવરઓલ કેળવણી સાથેનું શિક્ષણ આપીએ તો એ ખરેખર માણસ બને, અને જે માણસ બને એ કોઈ પણ વ્યવસાયમાં જાય તો એ શ્રેષ્ઠ વ્યવસાયકાર બને, શ્રેષ્ઠ સર્વિસમેન બને અને એની અંદર રાષ્ટ્રભાવના સમાયેલી હોય છે. આપ અત્યારે શિક્ષણ સંકુલ ચલાવી જ રહ્યા છો અને શરૂઆતમાં આપ એક શિક્ષક પણ રહી ચૂક્યા છો, તો પોતાનું શિક્ષણ સંકુલ શરૂ કરવા પાછળની પ્રેરણા શું રહી? બાળપણમાં ખૂબ જ તકલીફો સાથે મેં શિક્ષણ મેળવ્યું છે અને એમાં ખરેખર ત્યારે મારી પાસે કોઈ શિક્ષણ માટેની એવી વ્યવસ્થાઓ નહોતી અને ખૂબ જ આર્થિક સંકળામણ સાથે અને કોઈ પણ એવા એન્વાયરમેન્ટ વગર હું શિક્ષણમાં આગળ વધ્યો છું. ત્યારે મને જે ત્યારની જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને મને એવું લાગ્યું કે મારે ખરેખર એક શિક્ષક થવું જોઈએ એમ. એટલે મારું નાનપણથી સ્વપ્ન હતું એક શિક્ષક બનવાનું. જે ઉણપો મેં જોઈ છે મારી કેળવણીમાં કે મારા શિક્ષણમાં, એ જોઈને મેં શિક્ષક બનવાનું એક વિચાર્યું અને શિક્ષક બન્યો ત્યારે મને ઘણા બધા પ્રશ્નો એવા નડ્યા કે હું મારી સ્વતંત્રતાથી કામ નથી કરી શકતો, મારે જે આપવું છે શિક્ષણમાં એ નથી આપી શકતો, કારણ કે આપણું આખું શિક્ષણનું માળખું છે એ એક પ્રકારનું જે માળખું છે એની અંદર જ આપણે ગોઠવવાનું હોય છે. ત્યારે મને એવું લાગ્યું કે હું એક શિક્ષણ સંસ્થા શરૂ કરું અને ખૂબ જ નાના પાયે એક 60 વિદ્યાર્થીઓ સાથેની શાળા શરૂ કરી અને એ આજે 6000 વિદ્યાર્થીઓ સાથેની એક કેળવણી આપતી, શિક્ષણ સાથે કેળવણી આપતી સંસ્થામાં પરિણમી છે. એટલે આપના કહેવાના ભાવાર્થ પરથી આપણે સમજી શકીએ કે શિક્ષણની સાથે સાથે એક સર્જનાત્મકતા પણ જો વિદ્યાર્થીઓમાં હોય એવું શિક્ષણ મળે તો એનો સર્વાંગી વિકાસ થાય છે. તો આપની જે શાળા છે, આપણે જે વાત કરી 6000 વિદ્યાર્થીઓ છે, તો આપની શાળા વિશે થોડું કહો કે આપની શાળામાં કઈ રીતનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે? અમારી શાળામાં જે બાલ મંદિરથી કોલેજ સુધીનું એટલે કે PGDCA સુધીનું શિક્ષણ આપીએ છીએ ત્યારે એમાં બાળકોની ઉંમર પ્રમાણે એમને મેદાન છે, એમને જે સ્વતંત્રતાથી રમી શકે એટલી જગ્યામાં એની અંદર શિક્ષણ પ્રત્યે સૂગ ન થાય એવી બધી પ્રવૃત્તિઓ સાથે, એવી ગેમ્સ સાથે, એવા બધી જ રીત મુજબ શિક્ષણની અમુક જે પ્રક્રિયાઓ છે એમાં જઈને અમે શિક્ષણની વ્યવસ્થા ઉંમર પ્રમાણે કરી છે. થોડીક વધારે એના વિશે માહિતી આપશો? કેવી પ્રવૃત્તિઓ કરો છો? વિદ્યાર્થીઓને બહાર લઈ જાઓ છો? કેવી રીતના? હવે અમે એમાં તો એક જે ખરેખર જીવન આનંદ અને સુખ માટે હોય છે. એટલે જીવનનો આનંદ અને સુખ હંમેશા પ્રાકૃતિકતાના સાનિધ્યમાં જ મળે છે, કુદરતના સાનિધ્યમાં મળે છે. ત્યારે આધુનિકતા તો ખૂબ જરૂરી છે, પણ એની સાથે જે ઈશ્વરે આપણને આપેલું છે, આજુબાજુનું જે પર્યાવરણ છે, એ પર્યાવરણના સંદર્ભે બાળપણથી જ ખરેખર કુદરતના સાનિધ્યમાં ખેલતો થાય એ માટે શાળા દ્વારા એક આખું ઓર્ગેનિક ફાર્મ અને એની અંદર આપણી જે આયુર્વેદિક વનસ્પતિઓ, જુદા જુદા છોડ, એની ઉપયોગિતા એવું કંઈક એમને મળી રહે અને બાળપણથી જે વૃક્ષો અને પર્યાવરણ પ્રેમી બને એવું અમારું એક સરસ મજાનું ઉપવન અમે સર્વોદય દ્વારા બનાવ્યું છે. અને બીજું વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, એમાં સમાજ, રાષ્ટ્રના અને કૌટુંબિક એની અંદર ભાવાત્મક બીજ રોપાય
એવા કાર્યક્રમો અમે શાળા દ્વારા દર વર્ષે યોજીએ છીએ. અને અવડું મોટું મેદાન છે રમતગમતનું. એ રમતગમતના મેદાનમાં એ પોતાનું શરીર સૌષ્ઠવ વિશેષ જાળવી રાખે એવા સરસ મજાના બધા કાર્યક્રમો આપીએ છીએ. અત્યારની આપણે વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 15 કે 17 વર્ષની હોય છે, તેમનામાં અત્યારે એક સુસાઇડલ ટેન્ડન્સી જોવા મળે છે કે જે આપણી શિક્ષણ પદ્ધતિ છે જે પર્સન્ટેજ ઓરિએન્ટેડ છે, તો એના હિસાબે એના પર એક ભાર આવે છે અને તેનાથી તેઓ નિરાશ થઈ અને આત્યંતિક પગલું જેવું કે સુસાઇડ પણ ભરી લે છે. તો આપની દ્રષ્ટિએ એક એમની પાછળનો જવાબદાર કારણ શું છે? મૂળભૂત તો દરેક વ્યક્તિના મનમાં માત્ર શિક્ષણ એટલે પર્સન્ટેજ લાવીને બાળક છે એ કોઈ પણ વ્યવસાયમાં શ્રેષ્ઠતા લાવી શકે એવું જે મગજની અંદર વાત છે, એ વાત તો અમે પેરેન્ટ્સ મિટિંગ દ્વારા, જુદા જુદા સેમિનાર દ્વારા બાળકોના અને પેરેન્ટ્સના મગજમાંથી આ વાત કાઢી રહ્યા છીએ કે ભાઈ આ એક યાદશક્તિની ટેસ્ટ છે, આ કોઈ એમનું સર્જનાત્મક કે એમનું જે અંદરની શક્તિઓ છે એનું કોઈ માપદંડ નથી. એટલે અત્યારે જે પદ્ધતિ છે એ માત્ર બાળકને કેટલું યાદ રહ્યું એના અનુસંધાને જ જે લેવામાં આવે છે. એટલે અમે એવું ન થાય એના માટે જુદા જુદા સોફ્ટવેર વસાવ્યા છે અને એ રાષ્ટ્રીય કક્ષાના સોફ્ટવેર છે અને એની અંદર ત્રિપરિમાણીય પદ્ધતિ દ્વારા દરેક જે કંઈ ભણવાનું છે વિજ્ઞાનની અંદર, ગણિતની અંદર કે સમાજની અંદર ભારરૂપ ન લાગે એવું શિક્ષણ બાળકને મળી રહે એવા ઉત્તમ કક્ષાના સોફ્ટવેર દરેક ક્લાસમાં ટચ સ્ક્રીન વાળા બોર્ડ દ્વારા મેં પ્રોવાઈડ કર્યા છે અને બાળકો પ્રેક્ટિકલી બધું જ્ઞાન મેળવી શકે એવી બધી લેબ ને કોમ્પ્યુટર લેબ ને એવું બધી અમારી વ્યવસ્થાઓ છે. એટલે કોઈ પણ બાળક અત્યારે જો નિરાશાની ગર્તમાં હોય છે તો એમની પાછળનું મુખ્ય કારણ તો શું હોઈ શકે? ભણતરનો ભાર કે એને માતા પિતા તરફથી જે અપેક્ષાઓ જરૂર કરતાં વધારે રાખવામાં આવે છે એ હોઈ શકે કે શું હોઈ શકે? એમાં બધા જ જવાબદાર છે. ઘણી શિક્ષણ સંસ્થાઓ એ માત્ર રિઝલ્ટ આધારિત શિક્ષણ આપે છે અને એ રિઝલ્ટ આધારિત શિક્ષણની પાછળ પેરેન્ટ્સની પણ એક જવાબદારી છે અને એ એવું જ વિચારે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભણે છે ત્યારે માત્ર એને પર્સન્ટેજ એટલે કે ટકા આવે અને એ મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં કે કોઈ પણ ઉદ્યોગમાં જાય ત્યારે આ જ મહત્ત્વનું છે એવું આ સમાજની એક રૂઢિ છે. શિક્ષણ સંસ્થાઓની જે એક પેટર્ન પદ્ધતિ છે એને કારણે સ્પર્ધાત્મક બિન તંદુરસ્ત રીતે થાય છે કે અમારી શાળા ઉત્તમ અને અમે આટલા પર્સન્ટેજ વાળા વિદ્યાર્થીઓ છે એ બહાર પાડ્યા છે. આ એક પ્રકારનું શિક્ષણ સંસ્થાનું પાપ છે હું ગણી શકું કે ખરેખર બાળકને સાચા અર્થમાં કેળવણી આપવી જોઈએ, એને બદલે માત્ર ને માત્ર એ જીવનમાં નિરાશ થાય, જીવનમાં એની લિમિટેશન બંધાય અને કોઈ પણ વ્યવસાયમાં એ શ્રેષ્ઠતા તરફ ન જઈ શકે એવા એ શરૂઆતથી જ શિક્ષણમાં એવું આપી રહ્યા છે. અત્યારનું શિક્ષણ આપણે જોઈએ છીએ કે થોડુંક મોંઘું છે. બધા પરિવારો તેને એફોર્ડ કરી શકે તેવો હોતો નથી. તેમનું સંતાન ભણવામાં ખરેખર હોશિયાર હોય પરંતુ ઘણીવાર એવું બને છે કે એ મોંઘા શિક્ષણના હિસાબે એમને કાં તો એવી શાળામાં જવું પડે છે કે જ્યાં એનું પરિણામ સારું નથી હોતું. તો આપની શાળા એવા વિદ્યાર્થીઓ માટે શું કંઈ કરી રહી છે કે જેઓ ભણવામાં હોશિયાર છે પરંતુ આર્થિક રીતના એટલા સબળ નથી? અમે અમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે એમાં અમે એમનું હીર જોઈએ અને એ ખરેખર ભણવા માટે એની પાસે સગવડતાઓ નથી તો એમને ફીની અંદર એની જે સગવડતાઓ મુજબ અમે અહીંથી શાળામાંથી એમ કે ફી માફી આપી, કોઈ ડોનર દ્વારા ફી માફી કરાવડાવીએ અને ખરેખર એ સાચા અર્થમાં ભણી શકે એવી બધી વ્યવસ્થાઓ શાળામાંથી અમે એમને કોઈ પણ પ્રકારના કમિટમેન્ટ વગર કરી આપીએ છીએ. એ ખાસ કરીને જે કોઈ પેરેન્ટ્સ નથી એમના અને એના વ્યક્તિ નથી એના માટે ખાસ તો અમે વિશેષ એની ફી કાયમ માટે માફી દે એવો શાળાનો નિયમ છે અથવા તો એવો પ્રયત્ન છે. આખું સંકુલ, આખું જે નેટવર્ક છે સર્વોદય એજ્યુકેશનલ નેટવર્ક, એમના પાછળ આપના દિવસનો મહત્તમ સમય આપ વ્યતીત કરતા હોવો છો જેનાથી આપના માર્ગદર્શન નીચેના જે બાળકો છે એમનો સર્વાંગી વિકાસ થાય. તો મારો પ્રશ્ન એ છે કે શું આ સમયમાંથી પણ આપના પરિવાર માટે આપ પૂરતો સમય ફાળવી શકો છો? ચોક્કસ. કોઈ પણ વ્યક્તિ એના વ્યવસાય સાથે કે એના કાર્ય સાથે